નમસ્કાર મિત્રો, જય પરશુરામ, જય મહાદેવ। આપ સૌની આગળ વિડીયોના માધ્યમથી લાઈવ થઈ રહ્યો છું। 10-12-15 કલાક લેટ થયો છું, કારણ કે કેટલાક વકીલ મિત્રો સાથે પણ વાત ચાલતી હતી। મધ્યપ્રદેશના એક આઈએએસ અધિકારીએ બ્રાહ્મણ સમાજ માટે જે શબ્દ પ્રયોગ કર્યા છે, એ શબ્દ પ્રયોગને તો વખોડી કાઢવાના તો આવે જ, સાથે સાથે એ આઈએએસ અધિકારીને એમની નોકરીમાંથી પણ પાણીચું મળે, એમને રૂક્ષદ મળે એવા પ્રયત્નો મધ્યપ્રદેશના બ્રાહ્મણો પણ કરી રહ્યા છે। ખૂબ આક્રોશ છે મધ્યપ્રદેશમાં। મધ્યપ્રદેશના બ્રાહ્મણ સમાજના આગેવાનો સાથે પણ મારી વાર્તા 2 દિવસથી ચાલુ હતી। ત્યાં સુનિલ જોશી ને એ મિત્રો છે આપણા ત્યાં, એ લોકોએ પણ ખૂબ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે, સરકારને પણ રજૂઆત કરી છે। કેટલાક વકીલ મિત્રો સાથે પણ હું જોતો હતો કે એની સામે કાયદાકીય આપણે શું કરી શકીએ છીએ, તો એ રીતે પણ વકીલ મિત્રો સાથે બેસીને જોયું છે। કદાચ આગામી સમયમાં આપણે એ પણ કરીશું, એમની સામે કેસ પણ દાખલ કરીશું। પણ એક વાત હું ચોક્કસ કહીશ કે આવા જે તત્વો છે એ ન માત્ર બ્રાહ્મણ સમાજને પણ એમના પોતાના સમાજને પણ એ ભારરૂપ છે, કારણ કે આવા માણસો આવા શબ્દો વાપરીને એમના સમાજનું ભલું નથી કરતા। હું એમના સમાજના આગેવાનોને પણ વિનંતી કરીશ કે એ પણ સમાજના મિત્રો, એમના સમાજના મિત્રો પણ આને વખોડે, આવા તત્વોને પ્રોત્સાહન ના અપાય। સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ ઊભો કરવાની જે વાતો છે, ખરેખર તો એકબીજાની સાથે અન્ય સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, સમાજના ઉત્થાન માટેના કાર્યો કરવા માટે સમાજ ભેગો થાય છે, નહીં કે બીજાને ક્રિટિસાઇઝ કરવા માટે કે કોઈ સમાજને ક્રિટિસાઇઝ કરવા માટે। આ સંજોગોમાં સરકારો જ્યારે મહિલાઓ માટે, બહેનો માટે 33% દરેક જગ્યાએ નોકરીઓમાં અને રાજકીય રીતે પણ જ્યારે અનામત અને રિઝર્વેશન રાખીને બહેનોના ઉત્થાન માટેના કાર્યો કરે છે, ત્યારે આવા અધિકારીઓ પોતે મહિલાઓ, બેન દીકરીઓ માટે જ્યારે આવા શબ્દો વાપરે ત્યારે બિલકુલ એને વખોડી કાઢીએ છીએ અને આગામી સમયમાં અમે જલદ કાર્યક્રમો આપવા માટે પણ તત્પર છીએ। જય મહાદેવ, જય પરશુરામ।